નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ઝીરો આર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું જે પ્રકારે આજે કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો. અલગ અલગ બાબતો પર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ઋષિકેશ પટેલ દ્વારા મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના અંગે માહિતી છે તે આપવામાં આવી. જેમાં વાત કરીએ તો ખાતાકીય પરીક્ષાઓને લઈને કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે ને તેને જ લઈને આજની આપણી ચર્ચા છે તે રહેવાની છે. તો બેઠકમાં જે લેવાયેલ નિર્ણય છે તેના કારણે બઢતી છે તેના ચાન્સ છે તે વધશે તે પ્રકારે આપણે કહી શકીએ છીએ. સાથે જ કેબિનેટ બેઠકમાં કર્મચારીઓની બઢતી બાબતે પણ અનેક ચર્ચાઓ છે તે થઈ છે. ભરતી માટે ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ છે તે થઈ છે. અગાઉ જે પ્રકારે વાત કરીએ તો પરીક્ષાઓ કેન્સલ થઈ છે, પાછી ઠેલાઈ છે, જે ઘણાને પ્રમોશન નથી મળ્યા, તે તમામ બાબતો પર છે તે ચર્ચાઓ કરવામાં આવી છે અને તેને જ લઈને આજની આપણી આ ડિબેટ છે તે રહેવાની છે. તો પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે એક વિશેષ માળખું તૈયાર કરવામાં આવશે. જે પ્રકારે આજે નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પણ એક નવી પોલિસી છે તે બનાવશે જેથી નિયમિત પરીક્ષાઓ છે તે લેવામાં આવે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે પ્રકારે આ પોલિસીમાં છે તે કાર્ય કરવામાં આવશે. નિયમિત પરીક્ષા ભવિષ્યમાં પણ લેવાય તેવા આદેશો પણ છે તે આપી દેવામાં આવ્યા છે. તો આજનો આ જે નિર્ણય છે તેને લઈને ભવિષ્યમાં શું ફેર પડશે, અગાઉ કયા કયા જે સમસ્યા છે તે નડતી હતી, અત્યારે જે કર્મચારીઓ છે તમામ વર્ગના કર્મચારીઓની આપણે વાત કરી કઈ કઈ સમસ્યાઓ છે તે તેમને નડી રહી છે, તમામ બાબત પર આપણે આજે ચર્ચા છે તે કરવાની છે. અને ચર્ચા સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે. તેમની આપણે વાત કરીએ સંજીવભાઈ પંચોલી, ભાજપના નેતા. સ્વાગત છે સંજીવભાઈ આપનું. ડૉક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના નેતા છે. નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે. અને ભરતભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી છે. ભરતભાઈ આપનું પણ સ્વાગત છે. ભરતભાઈ, સૌથી પહેલાં આપની પાસેથી આવું છું. જે પ્રકારે આજનો આ નિર્ણય છે, જે પ્રકારે મેં કહ્યું ખાતાકીય પરીક્ષાઓ માટે વિશેષ પોલિસી બનાવવામાં આવશે, બઢતી માટેના જે પ્રશ્નો છે તે લઈને કરવામાં આવશે, સૌથી પહેલાં નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારશ્રીએ જે કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો છે તેને હું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી વતી રાજ્યના તમામ કર્મચારીઓ માટે આવકારું છું. પરંતુ આ નિર્ણયનો જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે જ તે ખરા અર્થમાં સાબિત થશે. જે નિયમ બનાવેલા છે એ તો 31/3/2015 થી સરકારશ્રીએ પરીક્ષાના નિયમો ગૌણ સેવા પસંદગી મંડળને આપી દીધેલા હતા કે જે વર્ગ 3 ના જે તમામે તમામ સચિવાલય સિવાયના જે કર્મચારીઓ છે તેમની એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળ લે છે. 2015 પછી 2021માં એમાં સુધારો કર્યો ઠરાવમાં અને નિયમોમાં સુધારો કરી અને 28/9/2021માં એવું કહ્યું કે જે ટેકનિકલ સંવર્ગના કર્મચારીઓ છે તેમની પણ ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવશે. આ ખાતાકીય પરીક્ષાઓમાં એમને બઢતી માટે કે હોદ્દો લેવા માટે એની જરૂરિયાત હોય છે. તો જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એનું મિકેનિઝમ એટલું બધું ફાસ્ટ નથી કે કર્મચારીઓની તમામે તમામ એક્ઝામો લઈ શકે. હાલમાં જે રાજ્યના તમામ કર્મચારીઓ છે એમાં મોટાભાગના કર્મચારીઓ આવી પરીક્ષાઓની રાહ જોઈને બેસી રહે છે. એટલે સરકારશ્રી હવે આ નિયમોનો કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે તેના ઉપર આધાર રાખશે. જી સંજીવભાઈ, ઇમ્પ્લિમેન્ટેશનનો સવાલ છે. જે પ્રકારે અત્યારે ભરતભાઈએ કહ્યો છે, નિર્ણય તો આવકાર્યો છે પરંતુ આગળ હવે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવશે એ એક મહત્વનો મુદ્દો કોઈ પણ નિર્ણયમાં રહેતો હોય છે. જી શિવમભાઈ, જેવી રીતે રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા શ્રી ડોક્ટર ઋષિકેશભાઈએ આ વાતને આજે મીડિયા સમક્ષ મૂક્યું છે અને સાથે ઘણા બધા મુદ્દાઓ પણ મૂક્યા છે. પરંતુ મુખ્ય વિષય આજનો એ છે કે સરકારી કર્મચારીઓ ની જે ખાતાકીય પરીક્ષાઓ છે અને એમની બઢતીના પ્રસંગો છે. ભૂતકાળમાં પણ આ સુપેરે ચાલતું હતું અને ભારતીય જનતા પાર્ટીને જ્યારે 156 સીટથી ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હોય અને ત્યારે વારંવાર કર્મચારી મંડળોએ આ માંગણી મૂકી હતી ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈએ કર્મચારી મંડળોને હૈયાધારણ આપી હતી કે સરકાર રચાયા બાદ આ બાબતની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ અધિકારીઓ છે જે ખાતાકીય પરીક્ષાઓ છે, જેને ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જેમને ટેમ્પરરી એ પોઝિશન આપવામાં આવી છે, કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા લઈ અને એમને બઢતી આપવામાં આવશે. જ્યારે સરકારે કહ્યું છે ત્યારે સરકાર એક આયોજનબદ્ધ કાર્ય કરવા માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર આપણે જોઈ રહ્યા છે કે જે રીતે જંત્રીના દર વધારા સામે જે ક્રેડાઈના મિત્રોનો પણ એક સૂર હતો, એ સૂરને માનનીય ભૂપેન્દ્રભાઈએ પકડી અને એ પ્રજાના હિતલક્ષી જે કાર્યો કર્યા છે. એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ હંમેશા પ્રજાના હિતલક્ષી કાર્યો કરી અને ફરીથી એકવાર જે ભરતભાઈની જે લાગણી છે ગુજરાતી કર્મચારી મહામંડળની, એ સરકાર એને પૂરી કરવા માટે કટિબદ્ધતા કેળવશે.
નિકુલભાઈ, શું કહેશો? બંનેની વાત આપે સાંભળી. સંજીવભાઈએ પણ કહ્યું સરકાર તરફથી કેવા આયોજનો થશે. આપ શું કહી રહ્યા છો? કોંગ્રેસ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહી છે? સરકાર કટિબદ્ધતા તો ખૂબ સારી બતાવે છે, દરેક ક્ષેત્રે બતાવે છે. અને ખાસ કરીને સરકારી કર્મચારીઓની વાત કરીએ તો હું તમારા માધ્યમથી શ્રોતા મિત્રોને જણાવવા માંગીશ કે જે બઢતીના પ્રશ્ન છે એ એક એજીપી મુવમેન્ટ હોય છે અને એક ડેઝિગ્નેશન મુવમેન્ટ હોય છે. તો એજીપી મુવમેન્ટમાં આપણે જોઈએ તો ઘણા કર્મચારી 9-18-27 ના લાભો જે આપવાના હોય છે એમાં બી સરકારને જ્યારે સરકારમાં ફાઇલો ફરતી હોય છે તો એ વર્ષ સુધી મળતા નથી. હું મારું પોતાનું જ ઉદાહરણ આપીશ કે મને 2009માં 7,000 નો એજીપી મળવા પાત્ર હતો, 2016માં આપ્યો. 2014માં મળવા પાત્ર એજીપી મને 2022માં હમણાં આપ્યો. અને મારા 2017માં મને મળવા પાત્ર એજીપી જે PB3 કરીને 37,400 નો બેઝિક જે મળવા પાત્ર છે એની તો હજી કોઈ ગાઈડલાઈન જ નથી. એટલે સમજી લો કે સરકારની કટિબદ્ધતા શું છે. મારી જ ફેકલ્ટીનો હું દાખલો આપીશ. સેનેટ મેમ્બર તરીકે, શિક્ષકના પ્રતિનિધિ તરીકે સંજીવભાઈ પંચોલીને વિનંતી કરું છું કે લખી લે. કારણ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનની અંદર છેલ્લા 2 વર્ષથી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની મીટિંગ જ નથી થઈ. જો 2 વર્ષ સુધી ખાતાકીય પ્રમોશન માટેની કમિટીની જો એક મીટિંગ ના થઈ શકતી હોય તો તમે વિચારી શકો છો કે પરીક્ષા ક્યારે લેવાશે અને એના ઇમ્પ્લિમેન્ટેશન ને પરીક્ષામાં તો આપણે જોઈએ છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં શું થાય છે. ખાતાકીય પ્રમોશનની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ રિટાયર થઈ રહ્યા છે અને ખૂબ વિપુલ માત્રામાં રિટાયર થઈ રહ્યા છે. બધી જ જે હવે જે બધી પોસ્ટ ભરાય છે બધી કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટમાં ભરાય છે ને બધા ફિક્સ પગાર વાળા છે. ન તો એ બધાના પગાર વધે છે, ના તો એ બધાને એજીપી ના લાભો મળે છે, ના એ બધાને સરકારી નોકરીની જે સીધી લીટીમાં જે સર્વિસ લેન્થ ગણાવી જોઈએ એ ગણાય છે. એના માટે જ્યારે એને પ્રમોશનની વાત આવે તો એની સર્વિસ કન્ટિન્યુટી અને સર્વિસ લેન્થનો જે પ્રશ્ન છે આજે 70% કર્મચારીઓ પ્રશ્ન સામે ઝઝૂમી રહ્યા છે. એટલે ખાલી કટિબદ્ધતાની વાત, સંવેદનશીલતાની વાત મને કશે એવું લાગતું નથી કે આ સરકાર જે કહી રહી છે કરી શકશે. કારણ કે હું તો લાઈવ એક્ઝામ્પલમાં સિસ્ટમ સાથે જીવું છું અને એજીપી મુવમેન્ટના પ્રશ્નો હોય, સામાન્ય ભરતીના પ્રશ્નના પ્રોબ્લેમ હોય કે રિક્રુટમેન્ટના પ્રશ્નના પ્રોબ્લેમ હોય, દરેક જગ્યાએ સરકાર નિષ્ફળ છે. 156 સાથે છે, 156 વર્ષ લાગી જશે તો બી આ આખી સરકારી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા બી પૂર્ણ નહીં કરી શકે કે ના આ બધાને પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરી આપશે. મારો જો વાત કતે બી એ હોય તો મારા ગુજરાત મહામંડળ વાળા જે મિત્ર છે એ મને જણાવે કે આમાં હું કશું કંઈક અલગ બોલ્યો હોઉં તો. પણ આવીશ સામને નિકુલભાઈએ જે કહ્યું છે તેને લઈને. ભરત, સંજીવભાઈ, આપની પાસેથી જવાબ લેવો છે. જે પ્રકારે અત્યારે નિકુલભાઈએ તમામ વાત જણાવી છે, સંવેદનશીલતા અને કટિબદ્ધતા પર ચોક્કસથી સવાલ, કારણ કે તેમણે ખુદ પોતાનું ઉદાહરણ આપ્યું છે. ત્યારે શું કહેશો? શું જવાબ શું આપશો? વિપક્ષનું દુઃખ હંમેશા સમજી શકાય એવું છે અને વિપક્ષને આ લોકશાહીનો દેશ છે એટલે વિપક્ષ એમની વાતની રજૂઆત કરી શકે. પરંતુ સરકારે, અને મારી લાગણી પણ છે કે વિપક્ષે વાત રજૂઆત કરવી જોઈએ, પરંતુ સરકારે જ્યારે સંજીવભાઈ એમણે પોતાની પણ વાત કરી. હા, એટલે હું એમની વાત હોય કે કોઈની પણ વાત હોય, પણ સરકારે જ્યારે ખાતરી આપી છે અને માનનીય પ્રવક્તાશ્રીએ વાત કરી છે તો એમાં વિશ્વાસ મૂકવો જોઈએ. કારણ કે સરકારે ઘણા બધા પ્રશ્નો ઉકેલ્યા છે અને જ્યારે મહેકમ પણ, સરકાર મહેકમની ગણતરી પણ કરતી હોય છે. ઘણીવાર એવું છે કે ઘણા કર્મચારીઓ માત્ર દિવસમાં 2 કલાક કામ કરતા હોય છે અને એ આખા દિવસનો પગાર લેતા હોય છે. એટલે સરકાર બધી સિસ્ટમને અપડેટ કરવા માંગે છે. સરકાર સિસ્ટમને અપડેટ કરવા માટે આ બધો સમય જતો હોય છે. કારણ કે આપણે જોયું છે કે ઘણા કર્મચારીઓ પહેલા એક સમય એવો હતો કે ભાઈ સવારમાં આવે, રોલમાં સહી કરી અને પછી જતા રહે અને બીજે દિવસ સવારે આવે. અને ઘણીવાર તો એવું સાંભળ્યું છે કે ભાઈ મહિનાનો પગાર લેવા આવતા. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રજાના પૈસાનો જે ઉપયોગ છે એ સાચી દિશામાં જાય અને જે કર્મચારી કામ કરે છે એને પણ સારું વળતર મળે, એ ભારતીય જનતા પાર્ટીએ કટિબદ્ધતા કેળવી છે. સાથે સાથે સરકાર પર ભારણ પણ ન રહે એ પણ ભારતીય જનતા પાર્ટી એક ટ્રાન્સપરન્ટ વહીવટ થકી છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોયું છે કે સરકારી કર્મચારી ને પૂછીએ કે આપણને અનુભવ પણ છે કે આપણે ઓફિસમાં જઈએ તો કે સાહેબ ભાઈ બહાર ગયા છે, સાહેબ હવે આજે રજા ઉપર છે, સાહેબ કાલે રજા પર છે, સાહેબ પરમ દિવસે આવશે, પરમ દિવસે તમે ધક્કો ખાવ તો સાહેબ હવે આવતા અઠવાડિયે આવશે. એટલે સાહેબ હવે બધા હાજર થતા જયા છે અને કર્મચારી મંડળની જે પણ માંગણીઓ છે એ સરકારે જ્યારે બાહેંધરી આપી છે તો મારી લાગણીને વિનંતી છે કે એમાં વિશ્વાસ મૂકવો જોઈએ. જી ચોક્કસથી જે પ્રકાર આપણે જણાવ્યું છે એની આગળ પણ આપણે જવાબ લઈશું. ભરતભાઈ,
જે પણ પ્રશ્ન છે આ વખતની સરકાર કંઈક ટ્રાન્સપરન્ટ કરવા માંગે છે, આ વખતે સરકાર પર ભરોસો મૂકવો જોઈએ કે નહીં, એ આપ અને આપના જે બીજા અન્ય જે કર્મચારીઓ છે જેની સાથે આપ જોડાયેલા છો તે શું કહી રહ્યા છે? હું પહેલા તો એક કર્મચારી નેતા તરીકે પંચોલી સાહેબની વાત સાથે અસહમત છું કે કર્મચારી પોતે હાજર નથી હોતા કે અન્ય જે બાબતો કહીએ. જો કર્મચારી પોતાનું કામ ના કરતો હોત તો સરકાર જે ગુડ ગવર્નન્સની જે વાતો કરે છે, કામ કરવા વાળા તો કર્મચારી જ છે, તો પછી તમે કેવી રીતે વાતો કરો છો કે સરકારે આટલું સારું કામ કર્યું છે? એટલે આ વાત આપણે ભરતભાઈ, એવા પણ કર્મચારીઓ છે કે જે નથી હાજર રહેતા, સમયસર નથી હાજર રહેતા. જી આજે પણ એવા છે. કર્મચારીઓ પર આક્ષેપ ના મૂકી શકો. જી, બધા પર ના મુકાય પણ અમુક છે. જી, પક્ષના નેતાઓ હોય, બધા પર નથી મુકાતો આક્ષેપ ભરતભાઈ. જે તમારા સંનિષ્ઠ પક્ષમાં કર્મચારીઓ છે એમને વંદન ખોટું કરે છે અને કરતા હોય. સેલ્યુટ એટલે કરીએ અમે છે. આખા પક્ષના આ બાબતે ના જોડી શકીએ. એટલે આપની આ બાબતને પરત લો એવી હું કર્મચારી નેતા તરીકે વિનંતી કરું છું. અને હવે વાત રહી આપણી જે પરીક્ષાના નિયમોમાં, તો હું પોતે 2400 ગ્રેડ પેમાં સિનિયર ક્લાર્કમાં છું. મેં પોતે અધિક્ષક સુધી 4400 ગ્રેડ પે મળે ત્યાં સુધીની બધી પરીક્ષાઓ પાસ કરેલી છે. તો આ દિન સુધી મારે પ્રમોશન આવ્યું નથી. બરાબર છે? તો આ નિયમો સુધારવા માટે આપ શ્રી જો સરકારને યોગ્ય રજૂઆત કરો, અમે તો કરવાના જ છીએ અમારી કક્ષાએ, પણ આપ સરકાર સાથે સંકળાયેલા છો તો આપ ઝડપથી કર્મચારીઓ ન્યાય મળે એવું કંઈક કરાવો. જી, એ એને જ મારી લઈને વિનંતી છે. જી એને જ લઈને આજે આ મીટિંગ થઈને જેમાં જણાવ્યું કે નહીં, નથી બઢતી થઈ, એમને હવે નવું માળખું તૈયાર કરવામાં આવશે. તો નવી સરકાર અત્યારે જે કાર્ય કરી રહી છે, જેટલા કાર્ય કરી રહી છે, નવા મંત્રીઓ કામ કરી રહ્યા છે, એમના પર કેટલો વિશ્વાસ છે તમામ કર્મચારીઓને આ વખતે? સરકાર જે બી હોય, સરકાર ઉપર કર્મચારીઓ વિશ્વાસ રાખે ને સરકાર જે પણ આદેશ કરે છે તેના ઉપર કર્મચારીઓ કામ કરે જ છે. એ પછી કોઈ પણ સરકાર હોય, સરકાર એ કર્મચારીઓ સાથે અને કર્મચારી સરકાર સાથે જોડાયેલો છે. તેમાં વિશ્વાસ કે અવિશ્વાસની તો વાત જ, જી, પરંતુ મેન વસ્તુ છે કે જે પરીક્ષાઓ લેવાય છે, હાલ પહેલા શું હતું 2015 પહેલા કે જે તે ખાતાઓ પરીક્ષાઓ લેતા હતા. તો જો આ પરીક્ષાઓનો જે ગેપ છે તે ઓછી કરવી હોય તો જે તે ખાતાને આ પરીક્ષાઓ પરત લેવા માટેનું આયોજન કરવામાં આવે તો એ ઝડપથી થઈ શકે. બીજી વસ્તુ કે જે કર્મચારીઓ પરીક્ષા પાસ છે તેમને સત્વરે પ્રમોશન આપવામાં આવે તે માટેનું આયોજન કરવાના આદેશો આપવામાં આવે તો કર્મચારીઓના હિતમાં પણ કંઈક થાય અને કર્મચારીઓ ઉત્સાહભેર પોતાની કામગીરી આગળ વધારે. જી જી, નિકુલભાઈ, આપ કંઈક કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શું કહેવાય કે કર્મચારીઓ જ નથી રહ્યા. હવે કર્મચારીઓ ચાર્જમાં હોય છે, એટલે કે એક માણસ 4 ટેબલ 5 ટેબલના ચાર્જમાં હોય છે. એટલે અમારી વખતની વાત કરતા હતા, પણ અમારી વખતે તો પૂરો મહેકમ ભરેલો હતો. હું મારો પોતાનો એક બીજો ઉદાહરણ આપીશ. હું તો લાઈવ એક્ઝામ્પલની જ વાત કરું છું. સંજીવભાઈ, તમારે જો પ્રૂફ જોઈતા હોય તો હું મોકલાઈ દઈશ તમને. વલસાડ નગરપાલિકાની અંદર મારા પ્લોટ વિભાજન માટે મેં અરજી કરી. 9 મહિના સુધી પ્લોટ વિભાજનનો પ્લોટ વેલિડેશન નથી થયો. કારણ તો કે જે ચાર્જમાં છે એ માણસ નથી આવ્યો, ચાર્જમાં છે બીજે જતો રહે છે, કર્મચારી હાજર જ નથી થતો કારણ કે એની પાસે લોડ જ એટલો બધો છે તો એ પ્રજાના કામ જ નથી કરી શકતો. એટલે કે કર્મચારી કામ કરવા માંગે છે, કર્મચારી તો કામ કરે જ છે, પરંતુ આ સરકારે એટલા બધા ટેબલોનો ચાર્જ આપી દીધો છે કે ભારણની અંદર બિચારો ક્યાં સેવા કરવા જાય ને એ જ કન્ફ્યુઝ થઈ ગયો છે. એટલે મારા પોતાનો 9 મહિને પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ મને મળ્યું વલસાડ નગરપાલિકા પર. જી, આ વસ્તુ ખૂબ જ દુઃખદીય છે. હવે વાત રહી પ્રમોશનની, મારા મિત્રએ કીધું કે ખાતાકીય પ્રમોશન ખાતા જ લેવું પડે, કારણ કે ખાતાને જ ખબર હોય કે એમના રિક્વાયરમેન્ટ શું છે, એમના ક્વોલિફિકેશન શું છે, કયા કર્મચારીઓનું મેરિટ શું કે સિનિયોરિટી લિસ્ટ છે, કોણ એલિજિબલ છે. આ સરકાર બધું પોતાની પાસે લઈ લે છે અને પોતાની પાસે લઈ લીધા પછી નિર્ણયો કરતા નથી, કારણ કે એમની બી પરિસ્થિતિ એવી જ છે. પેલું કહેવાય ને કે બધું એક સાથે ભેગું કરી લીધું છે અને એટલું બધું કામ થઈ ગયું છે ને કે હવે કઈ પ્રાયોરિટી આપીને એ જ ખબર નથી પડતી. અને એમાં તો હું કહું છું સરકારી કર્મચારીઓ આ સરકાર માટે પ્રાયોરિટીમાં કશે છે જ નહીં. ભલે ગુજરાતની 6.5 કરોડની જનતાની સીધી સેવામાં હોય, એમને આ બધું કોન્ટ્રાક્ટથી આપી દેવું છે અને આ બધી ખાલી વાતો છે. 156 વર્ષ સુધી મહેકમ ભરાવાનો નથી. આ સરકારી સિસ્ટમ ધીરે ધીરે શ્રિંક થઈ રહ્યું છે, એટલે કે નાનું થઈ રહ્યું છે અને લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટમાં ફિક્સ પગારમાં નોકરી કરીને બિચારાની ઉંમર થઈ જશે અને એ લોકોને કોઈ લાભ મળવાના નથી. જી, સંજયભાઈ, આપ કહેવા માંગો છો જવાબ અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિની વાત કરી છે જે ગઈ વખતે ગયા વર્ષે પણ. જી, શિવમભાઈ, પહેલાનો સરકારી કર્મચારી ને આજના સરકારી કર્મચારીમાં ફરક છે. હવે આજે સરકારી મને પોતાને એક અનુભવ છે કે જે રીતે ગુજરાતમાં ડિજિટાઇઝેશન થયું, આઈઓરા નામની
એપ્લિકેશન થઈ, એના કારણે કોઈ પણ કેસ કોઈ પણ કર્મચારી પેન્ડિંગ રાખી શકતો નથી, કારણ કે ગાંધીનગરથી એને કંટ્રોલ થતું હોય છે. હવે બીજી હું આગળ વાત કરું છું નિકુલભાઈ. એક પણ આ સમય એવો ડિજિટલ હતો, વાળો જ પ્રશ્ન હતો સંજીવભાઈ, એટલે 9 મહિના થયા ને એ ડિજિટલ જ હતું આખું. નહીં, એ ડિજિટલ હશે, એમાં તમારો કોઈ પ્રોબ્લેમ હશે, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે. બાકી આજે પણ એનએનો કેસ ઓનલાઈન થતો હોય છે અને સરકારી કર્મચારીઓ કુનેથી કામ કરતા હોય છે, પણ ઘણા બધા સરકારી કર્મચારીઓ હજુ પણ એવા છે કે સમજો કે હું બધાની વાત નથી કરતો, કે જે કામની બેદરકારી રાખતા હોય, લાંચ રૂશ્વત ખાતા દ્વારા પકડાયેલા હોય અને એ 2-3 વર્ષ એના પર કેસ ચાલે, તે છતાં એવા કર્મચારીઓને સરકારે પગાર પૂરો પાડવો પડતો હોય છે અને કેસ ચાલવા પછી કંઈક ને કંઈક કારણોસર એને પાછો લેવામાં આવતો હોય છે, ત્યારે સરકાર એને ભરપેટ નુકસાની સાથે પૈસા ચૂકવવા પડતા હોય છે. પરંતુ હવે જમાનો ડિજિટાઇઝેશન થયો છે. આજે એનએની ફાઇલ મુકાઈ હોય કે ખેડૂત ખાતાની કોઈ પ્રમાણપત્ર મેળવવાની ફાઇલ મુકાઈ હોય કે વારસાઈ હકની ફાઇલ મુકાઈ હોય, આ દરેક ફાઇલોનું મોનિટરિંગ સરકારી લેવલે એટલે રેવન્યુ લેવલે ગાંધીનગરની કચેરીથી થતું હોય છે, જેના કારણે ઘણો બધો બદલાવ આવ્યો છે. પરંતુ તે છતાં પણ છતાં આ સવાલો કેમ ઉઠે છે સરકાર ડિજિટલાઇઝેશનમાં ધીમી પ્રક્રિયાના સવાલો કેમ ઉઠે છે સંજીવભાઈ? નહીં, હજુ હું તમને કહું, ડિજિટાઇઝેશનમાં પણ ઘણી બધી તકલીફો છે, કારણ કે ડિજિટાઇઝેશન થયા પછી પણ ઓફલાઈન પેપર્સ માંગવામાં આવે છે. એટલે આ બધું એક દિવસમાં ન થઈ શકે. આઈઆરસીટીની વેબસાઇટ જ્યારે બની હતી ત્યારે ટ્રેનની બુકિંગ કરવા માટે તકલીફ થતી હતી. આજે આઈઆરસીટીના પ્રમાણિત બીજી 3 વેબસાઇટ થકી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણે ટ્રેનનું બુકિંગ કરી શકીએ છીએ. એવી રીતે પૈસા પણ કેન્સલેશનના પાછા મેળવી શકીએ છીએ. એટલે ગુજરાતની સરકાર આઈઓરા વેબસાઇટ અને અનેક માધ્યમો થકી તમામ કામ ડિજિટાઇઝેશન કરવા માંગે છે, પરંતુ એના માટે ઇટ વિલ ટેક લિટલ ટાઈમ. અને જે રીતે સરકારને સફળતા મળી છે, રેરાના કાયદા તરીકે સફળતા મળી છે, ઓનલાઈન નકશા પ્રમાણિત કરવામાં સફળતા મળી છે, એટલે આવનારા દિવસોમાં પણ સરકાર જે રીતે કાર્યપદ્ધતિ કરી રહી છે એમાં સરકારી કર્મચારીઓનો પણ સાથ હોવો જોઈએ. કારણ કે પહેલા એવું હતું કે સરકારી કર્મચારી નોકરી એટલા માટે મેળવતા કે ભાઈ એને ભરપેટ પેન્શન મળે અને કામ ન કરવું પડે. હવે પરિસ્થિતિ બદલાઈ છે, એટલે સરકારી કર્મચારીઓની જે ખાતાકીય જે પરીક્ષા લેવામાં આવશે એ સેન્ટ્રલાઇઝ એટલા માટે લેવામાં આવે કે જ્યારે ખાતાકીય હોય તેનો ઉપરી અધિકારી એને ઓળખતો હોય, એટલે મેળાણીપણા ન થાય, એમાં એકબીજાની આંખની શરમ રહે અને પૈસાનો વ્યવહાર પણ થાય. પરંતુ જો સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કરવામાં આવે તો એમાં કોઈ કોઈને ઓળખે નહીં અને સિસ્ટમ પારદર્શકતા કેળવાય, દરેક અધિકારીને પોતાનો પૂરતો ન્યાય મળી રહે. એટલા માટે સરકાર આ કાર્ય ઉપાડી રહી છે. મારી પણ લાગણીને વિનંતી છે આપના માધ્યમ થકી દરેક સરકારી કર્મચારી મિત્રો આ કાર્યમાં સરકારને સહકાર સરકારી આપે. કર્મચારીઓ ચોક્કસથી સરકારી કર્મચારીઓ સરકારની સાથે જો કોઈ પણ સારું કાર્ય જો એમના હિતમાં થતું હોય, પ્રજાના હિતમાં થતું હોય તો નિકુલભાઈ આપ કંઈ કહેવા માંગો છો? આપની પાસે આવું છું. ભરતભાઈ પણ કંઈ કહેવા માંગે છે. પહેલા ભરતભાઈ. પંચોલી સાહેબે જેમ કીધું કે નિયમ આ ઓનલાઈન થયું છે ને એ આવકારીએ છીએ ને સર, પરીક્ષા આપવાથી ડરતો નથી. એ તો આપવાથી તમે પરીક્ષા જ નથી લેતા તો એટલા માટે આવે છે કે પરીક્ષા લેવાની છે. તો હવે આપણે પોઝિટિવ થઈને વાત કરીએ ને. આજ દિન સુધી ઘણા ખાતામાં અત્યારે ગૌ સેવામાં તમે પરીક્ષાના અરજી કરો ને ત્યારે 1.5-2 વર્ષે તમારો નંબર આવે છે, તો ત્યાં સુધી કર્મચારી ફૂલ પગારમાં નથી થતું. હાલ ફૂલ પણ આજે પગાર સરકારે જાહેરાત કરી છે તો એને વધાવી દેવી જોઈએ. મારી લાગણી એવી છે ભરતભાઈ કે સરકારે કર્મચારીનું શોષણ થાય છે હાલમાં, અને તે કર્મચારીને કોઈ પણ પરીક્ષા પાસ ના થાય, એ બી ભૂલ કોની છે? ખાતાની જે પરીક્ષા નથી લેતા એના કારણે. તો સરકારની ભૂલના કારણે કર્મચારી 2-2, 3-3 વર્ષ સુધી ફૂલ પગારમાં નથી થતા. હમણાં ભરતભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિની પણ વાત કરી છે આપની પાસે. હમણાં નિકુલભાઈએ પણ એ વાત કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિની. તેના મુદ્દે શું કહેશો? કેમ કે ગયા વર્ષે પણ આપણે જોયું કે જે કર્મચારીઓએ આંદોલન કર્યું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિને કાયમી કરવામાં આવે તેને લઈને, હાલ એ સ્થિતિ વિશે શું કહેશો? કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પગાર પદ્ધતિ બંને એકબીજાથી અલગ છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 11 મહિનાના કરાર આધારિત કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ફિક્સ પગારમાં શું છે કે સરકારના મહેકમ ઉપર 5 વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવે છે. આ બે વસ્તુને એક સાથે જોડવામાં યોગ્ય નથી. પેલું મંજૂર મહેકમ ઉપર તેઓની ભરતી થાય છે, બરાબર. પણ કર્મચારીએ કોઈ પણ ગુનો કર્યા વિના તેને 5-5 વર્ષના ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવે છે અને કોઈ પ્રકારનો લાભ નથી આપવામાં. આ યોગ્ય નથી સરકારની નીતિ. એના માટે અમે આંદોલન પણ કર્યા હતા.
જેમાં સફળતા નથી મળી, પણ ભવિષ્યમાં અમે આ બાબત આ પ્રશ્નને આગળ ઉઠાવીશું ને આમાં સફળતા મેળવીશું. જી નિકુલભાઈ, અને સાહેબજીએ જેમ કીધું કે ભૂતકાળમાં કર્મચારી જેમ પેન્શન મેળવવા માટે સરકારી નોકરીમાં જોડાવતો હતો, તો હાલમાં તો કર્મચારીને પેન્શન નથી મળતું, તો એના માટે બી અમે આંદોલન કરવાના જ છીએ. તો સરકારને તમે જલ્દી કહી દો કે પેન્શન આપી દે તો અમારા માટે સારું રહે, તો અમારે આંદોલન ના કરવું પડે. જી જી નિકુલભાઈ. અરે સંજીવભાઈને એક આજે અરજ કરી દેવી છે કે કશું ના કરાવો તો કઈ નહીં, તમે ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનમાં 2 વર્ષથી એક ડીપીસી ની મીટિંગ નથી થઈ ને એ કરાવી આપો ને તો બી અમે તમને માનીશું કે તમે તમારી સરકારની કટિબદ્ધતા છે. સાહેબ, લોકોના પ્રમોશનના ફાઇલ અટકેલા છે, 6 પે વેરિફિકેશન અટકેલા છે એના લીધે, અને એના લીધે 7 પે વેરિફિકેશન નહીં થઈ રહ્યું ને આજે પેન્શન માટે ફાઇલો નથી જઈ રહી. અને આજે અમે જોઈ રહ્યા છે કે કર્મચારી એક સરકારના નિર્ણયને માટે થઈને આજે તમે જુઓ એના બધા કેસ પેપર અટકેલા છે. હું તમને કહી શકું છું અહીંયા બેઠા બેઠા, કારણ કે હું તો બધા પ્રશ્નો જોડે જોડાયેલો છું. સરકારને સરકારી કર્મચારીઓની માટે સંવેદનશીલતા નથી. પહેલી વસ્તુ, હમણાં જયારે કઈ નવા નિયમો બનાવે છે સરકારે, શું કે પહેલ કરી છે, પણ જે રીતના મારા કર્મચારી મિત્ર કહી રહ્યા છે, મનસા અને ઈચ્છા અને મહેચ્છા આ બધી વસ્તુ છે ને, એક વસ્તુ છે એ શું કે એના માટે લાગણી હોવી જોઈએ, અને લાગણી નથી આ સરકારને. એ પ્રજા એમને વોટ કરી દે છે, પણ કર્મચારીઓના જે પ્રશ્નો છે એને સોલ્યુશન લાવવા માટે એમને જરા બી રસ નથી. પરંતુ હું કહેવા માંગીશ તમારા વતી, તમારા થકી, કે ભાઈ 6.5 કરોડ ગુજરાતીની સેવામાં સરકારી કર્મચારીઓ છે, અને તમારા જે બધા કાર્યક્રમો અને જે બધા છે એ લોકો સુધી આ બધા લોકો લઈ જાય છે, તો તમારો કર્મચારી ખુશ રહેશે ને તો તમારું વધારે પેનિટ્રેશન મળશે. પરંતુ મને બહુ દુઃખ સાથે કહેવાનું થાય છે કે ભાઈ મહેકમ બી પૂરો ભરાતો નથી, કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ થાય છે, ફિક્સ પગારના લીધે એ લોકોને લેન્થ ઓફ સર્વિસ કાઉન્ટ થતી નથી. એક પ્રમોશનની બિચારા માંગે છે શું ખાલી તમારે એજીપી મુવમેન્ટ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ પ્રમોશન, તો એ તો આપો ટાઈમસર. બરાબર છે, 2017 થી મને 37,400 ડ્યુ છે, હજી મને નથી મળ્યો ને મને ખબર નથી ક્યારે આપશે. વિચાર કરો. જી, આવા પ્રશ્નો ઘણા બધાના પણ હશે જે પ્રકારે, અને જલ્દીમાં જલ્દી એ પ્રશ્નો ઉકેલાઈ જાય જે પ્રકારે આજે નિર્ણય કરવામાં આવ્યો છે, અને સરકાર તે જ દિશામાં આગળ વધી રહી છે. તે જ આ અભ્યર્થના છે તમામ જે કર્મચારીઓ છે કે આ વખતે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે આવો ચોક્કસથી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. ભરતભાઈ, ભરતભાઈ, સમયનો અભાવ છે, અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી લેવી છે. શું કહેવા માંગશો સરકાર? હું આપની કક્ષાએથી સરકારશ્રીને એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે સરકારશ્રી જે કર્મચારીઓ માટે નિયમ બનાવી રહી છે નવા, તેમાં કર્મચારીઓને અંદર ઇન્ક્લુડ કરે અથવા તો કોઈ મંડળોને ઇન્ક્લુડ કરે, તો જેથી કર્મચારીઓની જે વ્યથા છે તે કર્મચારીઓ સરકારશ્રી સાથે યોગ્ય રીતે પહોંચી શકે, અને એને જે નિયમો બનાવવાની છે તેમાં યોગ્ય રીતે એનું આયોજન કરી અને એનું નિવારણ લાવી શકાય. જી સંજીવભાઈ, માધ્યમથી હું સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માંગુ. જી સંજયભાઈ, બંનેની વાત આપણે સાંભળી, ડૉક્ટર નિકુલ અને ભરતભાઈ. અંતમાં 2 મિનિટ આપની પાસે, શું કહેશો બંનેને? આ વખતે તમામ કર્મચારીઓ પણ આ જોઈ રહ્યા છે, એમના વતી આપ શું કહેશો? નહીં, હું આમ તો સરકારી કર્મચારી મિત્રોને અભિનંદન પાઠવું છું, કારણ કે જે 1-2 દાયકા પહેલા જે સરકારમાં કામ થતું હતું અને આજે કામ થાય છે, એક સમય એવો હતો કે મને યાદ છે કે 7/12 મારે લેવા હોય તો તલાટીના ઘરે ધક્કા ખવડાવવા પડતા હતા, રાત્રે બેસી રહેવું પડતું હતું, ત્યારે સાહેબ 7/12 લખી આપતા હતા. એટલે હવે આજે આખી પરિસ્થિતિ દરેક ક્ષેત્રે બદલાઈ છે. આ એક માત્ર મેં દાખલો આપ્યો. એટલે કર્મચારીઓ પણ અભિનંદનને પાત્ર છે, અને કર્મચારીઓ ખરેખર ભારતીય જનતા પાર્ટીના સુશાસન બાદ, એક મોદીજીના આવ્યા બાદ વધુ સારી રીતે કામ કરતા થયા છે. અને જ્યારે હવે ભૂપેન્દ્રભાઈની સરકાર બની છે ત્યારે આવનારા દિવસોમાં મહેકમને પણ જાળવણી થશે, અને સાથે સાથે સરકારી કર્મચારીના હિતના તમામ કાર્યો થશે, જેના કારણે જ આજે સરકારશ્રી તરફથી, માનનીય ઋષિકેશભાઈ તરફથી, માનનીય ભૂપેન્દ્રભાઈ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. જી, ચોક્કસથી જાહેરાત કરવામાં આવી છે, અને જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન થાય. પ્રમોશન કે જે બઢતીની વાત કરી રહ્યા છીએ તે યોગ્ય સમય મળે, ખાતાકીય પરીક્ષાઓની વાત છે તે યોગ્ય સમયે થાય, મોડું ન થાય, અને તમામ કર્મચારીઓ છે તેમના હકમાં, જે રીતે તેમના હિતમાં કાર્ય થાય તે પ્રકારે સરકાર આગળ વધી રહી છે, અને તે કાર્યો હવે થાય અને સવાલો ન ઉઠે. ડિજિટલાઇઝેશનની વાત પણ આવે છે, તેમાં પણ હવે ક્યાંય મોડું ન થાય, અને જે લોકો પોતાની જે સરકાર પાસેથી સેવા લેવાની હોય છે, સરકારી સેવાઓ, તે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓને મોડું ન થાય તે દિશામાં હવે આગળ પગલાં ભરાય તો ચોક્કસથી સારું રહેશે, અને સવાલો પણ છે તે ઉઠતા બંધ થશે. અત્યારે એ દિશામાં આપણે ચર્ચા કરી જે નવો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને, અને એમાં સંજીવભાઈ પંચોલી, ડૉક્ટર નિકુલ પટેલ અને ભરતભાઈ ચૌધરી, ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ.
તો દર્શક મિત્રો, અત્યારે ઝીરો અવર કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.